ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે પ્રક્રિયા પડતર એટલે કોસ્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર 1માં HNGU 2025 ની અંદર પૂછાયેલો દાખલો. ધ્યાન આપજો મિત્રો. HNGU 2025 માં પૂછાયેલો દાખલો આરજી લિમિટેડની એક વસ્તુ બે પ્રક્રિયામાંથી પસાર થાય છે, પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ. નીચેની માહિતી પરથી પ્રક્રિયા ખાતા તથા અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના ખાતા તૈયાર કરો. ખ્યાલ આવી ગયો મિત્રો? ખાતા તૈયાર કરવાના છે. તમને અહીંયા 1 થી 10 નંબરના ડેટા આપેલા છે. વિગતમાં દાખલ કરેલ કાચો માલ એકમ દીઠ 20 લેખે. મિત્રો પણ કાચા માલના એકમો આપેલા નથી, તમારે શોધવા પડશે. મજૂરી છે, પરોક્ષ ખર્ચ છે, સામાન્ય બગાડના એકમો આપી દીધેલા છે. બગાડની ઉપજ પણ આપી દીધી છે, જે ગુણાકાર થશે. અસામાન્ય બગાડના એકમો આપેલા છે, આમાં અસામાન્ય બગાડ છે. ગોડાઉન ખાતે લઈ ગયેલ ઉત્પાદન એકમો જેની કિંમત પણ આપી દીધી છે 28 રૂપિયા, એના એકમો 4000 છે. પ્રક્રિયા બ માં ગોડાઉન ખાતે લઈ ગયા નથી, માત્ર પ્રક્રિયા અની અંદર જ ગોડાઉન ખાતે લઈ ગયા છે, જે જમા બાજુ આવશે, અહીંયા આવશે. પ્રક્રિયા 2 ખાતે લઈ ગયેલ ઉત્પાદન એકમો આપેલા છે 12000. અસામાન્ય વધારાના એકમો એકમ દીઠ 40 લેખે. બીજી પ્રક્રિયામાં વધારાના એકમો છે. પહેલી પ્રક્રિયામાં અસામાન્ય બગાડ અને બીજી પ્રક્રિયામાં અસામાન્ય વધારો. તૈયાર માલનો સ્ટોક છેલ્લી પ્રક્રિયામાં કેટલા ક્વેશ્ચન માર્ક કરવાનો છે, અહીંયા શોધવાના છે. તો મિત્રો શરૂઆતના એકમો પણ શોધવાના છે અને છેલ્લે તૈયાર માલના એકમો પણ શોધવાના છે. પ્રક્રિયા માં સામાન્ય બગાડ પ્રક્રિયામાં દાખલ કરેલ એકમના 5%. અહીંયા જે એકમો દાખલ કર્યા છે એના 5% આપેલા છે મિત્રો. દાખલ કરેલ એકમો આપેલા નથી, પણ દાખલ કરેલ એકમોના 5%. તો અહીંયા તમને સામાન્ય બગાડના એકમો આપી દીધા છે. જુઓ કેટલા લેખે આપેલા છે? તો 5% એ 1000 એકમો, તો ટોટલ 100% એ કેટલા એકમો થાય? આવે ને ફોર્મ્યુલા આ રીતે? તો 1000 ગુણ્યા 100 ભાગ્યા 5, 20 5 100, 20000 એકમો આવશે. કેટલા એકમો આવશે? 20000. તો દાખલ કરેલ એકમો મળી ગયા તમને? થાય ને? 20000 મળી ગયા દાખલ કરેલ એકમો. ચલો હવે આપણે પ્રક્રિયા એ નું આપણે કામકાજ શરૂ કરીએ, ગણતરી. તો અહીંયા પ્રક્રિયા અનું ખાતું બનાવ્યું છે, પછી આવશે પ્રક્રિયા બ. તો શરૂ કરો. દાખલ કરેલ કાચો માલ 20000 એકમો કેટલા લેખે? 20 રૂપિયા લેખે. ગુણાકાર કરો. 20000 ગુણ્યા 20 કરો, કેટલા થાય? 4 લાખ. બધા મિત્રો કેલ્ક્યુલેટર જોડે રાખજો. પહેલું પૂરું થઈ ગયું. બીજો નંબર, પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચા. આ બંને ખર્ચા કઈ બાજુ આવશે? હા, ઉધાર બાજુ. બોલતા રહેવાનું. તો પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા કેટલા કેટલા છે? 90000 અને 52000. અને 52000. ત્યાર પછી નંબર 4, સામાન્ય બગાડના એકમો 1000. ક્યાં આવશે? જમા બાજુ. સામાન્ય બગાડ 1000 એકમો. એનો ભાવ 5 નંબરમાં આપ્યો છે. બગાડની ઉપજ એકમ દીઠ 10 રૂપિયા. 10 રૂપિયા વડે ગુણાકાર કરો. કેટલા થાય? 10000. છઠ્ઠો નંબર, અસામાન્ય બગાડના એકમો 3000 આપેલા છે. ક્યાં આવશે અસામાન્ય બગાડ? જમા બાજુ. બિલકુલ રાઈટ. અસામાન્ય બગાડ ખાતે
3000 એકમો. એનો ભાવ આપ્યો નથી, શોધવો પડશે. ઓકે, ચલો આગળ જઈએ. ગોડાઉન ખાતે લઈ ગયેલ ઉત્પાદન એકમો 28 લેખે. તો ગોડાઉન ખાતે જે લઈ ગયા છે કેટલા એકમ આપે છે? ગોડાઉન ખાતે કેટલા એકમો લઈ ગયા? 4000, અને એનો ભાવ આપેલો છે. તો 28 વડે ગુણાકાર કરો, 1,12,000. આઠમો નંબર, પ્રક્રિયા 2 ખાતે લઈ ગયેલ એકમો 12,000. અહીંયા આવશે પ્રક્રિયા 2 ખાતે 12,000. એનો ભાવ પણ આપણે શોધવાનો છે. અસામાન્ય વધારાના એકમો એ બીજી પ્રક્રિયામાં છે, આમાં છે નહીં. એટલે 8 અહીંયા 9 નંબર અહીંયા આવશે નહીં. પ્રક્રિયા અમાં 9 નંબર નહીં આવે, એ બમાં જશે. તૈયાર માલનો સ્ટોક એ પણ ક્યાં જશે? બમાં. થઈ ગયું. હવે સૌથી પહેલા આપણે એકાઉન્ટ ખાતા બંધ કરવા પડશે. તો ખાતા બંધ કરવા માટે સરવાળો કરો બંને બાજુ. આ બાજુનો સરવાળો કેટલો થયો? 12 ને 4 16, 3 19 ને 1 20. તો બંને બાજુ 20,000 સરવાળો થઈ જાય છે. એકમોનો 20,000 સરવાળો થઈ ગયો, કારણ કે અસામાન્ય બગાડ આપી દીધો છે. હવે આનું ટોટલ કરો. ટોટલ કેટલું થાય છે? 4 લાખ પ્લસ 90,000 પ્લસ 52,000. એમાંથી 10,000 બાદ કરો. કેટલા આવે છે? 5,32,000. 4 લાખ, આનો સરવાળો કરો પહેલા. 5,42,000. એમાંથી 10,000 બાદ કરો. કેટલા આવ્યા? 5,32,000. દાખલ કરેલ એકમો કેટલા હતા? 20,000. એમાંથી 1,000 બાદ કરો. કેટલા આવશે? ભાગાકાર કરો. કેટલો આવે છે? 28. તો મિત્રો 28 અહીંયા લાગશે, અને અસામાન્ય બગાડમાં 28. 28 ગુણ્યા 3,000 કરો. કેટલા આવે છે? 28 ગુણ્યા 3. આટલી બધી વાર નહીં થાય. 84,000. અને 28 ગુણ્યા 12,000 કરો. કેટલા આવ્યા? 3 લાખ. બંને બાજુનું ટોટલ કરો. કેટલું થાય છે? આ બાજુનું 5,42. તો પેલી બાજુ પણ 5,42 થવું જોઈએ. ચેક કરો. થઈ જાય છે ટોટલ. હવે જે આપણને અસામાન્ય બગાડ મળ્યો, એ અસામાન્ય બગાડ અહીંયા આવશે. એટલે અસામાન્ય બગાડ ખાતું તૈયાર કરીશું આપણે. આનું નામ આપી દઈશું અસામાન્ય બગાડ ખાતું. તો અસામાન્ય બગાડ 3,000 એકમો અને 84,000. અહીંયા આવશે. શું નામ આવશે? પ્રક્રિયા અ ખાતે. અહીંયા આપણે આ એકમો જે બગાડ થયો, એ એકમ આપણે અસામાન્ય બગાડના એકમોનું વેચાણ, અસામાન્ય બગાડ એકમોનું વેચાણ 3,000. એનો રેટ કેટલો લાગશે? 10 રૂપિયા. સામાન્ય બગાડનો જે રેટ હોય એ લાગે. ત્રણ હજાર ટોટલ 84,000. 84,000 માંથી તફાવત આવશે એ નુકસાન આવશે. નફા નુકસાન ખાતે નુકસાન થયું. કેટલે આવી? 54,000. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એકમોનો બગાડનું આપણે નુકસાન થયું અહીંયા 54,000. તો પ્રક્રિયા એ અહીંયા આપણું સંપૂર્ણ પૂર્ણ થયું. હવે કઈ પ્રક્રિયા આવશે? પ્રક્રિયા બ. એમાં ટ્રાન્સફર કરેલ 12,000 એકમો 3,36,000. તો અહીંયા આવશે પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 12,000 એકમો અને 3,36,000. ઓકે. હવે
એના 1 થી 10 નંબરમાં પહેલો નંબર નહીં આવે. બીજો નંબર મજૂરી 60,000 અને પરોક્ષ ખર્ચા કેટલા છે 52,000. તો બંને લખી દો. મજૂરી, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. મજૂરી કેટલી હતી 52,000 અને 60,000 છે. ચેક કરી લઈએ. સોરી 60,000 20,000 છે. પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી 60 અને 20. $60,000 અને 20,000. ચલો, તો બીજો ત્રીજો નંબર થઈ ગયો. ચોથો નંબર બગાડ, સામાન્ય બગાડ 2,000 એકમો 8 રૂપિયા લેખે. તો અહીંયા આવશે સામાન્ય બગાડ ખાતે 2,000 એકમો 8 લેખે. 8 દુ 16,000. હવે સીધા આવે છે અસામાન્ય વધારાના એકમો. 40 રૂપિયા આપી દીધેલા છે અને 1,000 એકમો વધારો. અહીંયા આવશે અસામાન્ય વધારા ખાતે કેટલા એકમ આપેલા છે 1,000. કેટલા લેખે 40 લેખે. કેટલા થશે 40,000. એ અહીંયા ટ્રાન્સફર થશે અસામાન્ય વધારા ખાતે. અહીંયા આવશે પ્રક્રિયા બ ખાતે 1,000 40,000. એ 1,000 અહીંયા આવશે અસામાન્ય વધારાના એકમોનું નુકસાન થયું આપણે વેચાણ. તો કેટલા પડે અહીંયા અહીંયા ટોટલ 40,000. અહીંયા 40,000. આનો રેટ કેટલો છે ભાઈ બોલો 8 રૂપિયા. કેટલા આવશે 8,000. તફાવત કેટલો આવ્યો 32,000. નફા નુકસાન ખાતે આ થયો નફો. બંને બાદનો સરવાળો સરખો. ચલો 1,000 થયો. હવે આગળ તૈયાર માલ ખાતે. છેલ્લે તૈયાર માલ ખાતે ક્વેશ્ચન માર્ક છે. એકમો શોધવાના છે. તૈયાર માલ ખાતે ખાતા બંધ કરો. કેટલો થાય છે 13,000. 13,000 માંથી 2,000 બાદ કરો 11,000. આનું ટોટલ કરો. રેટ 40. તો અહીંયા પણ 40 નો રેટ આપેલો છે. 11,000 ગુણ્યા 4 4,40,000. એમાં 16,000 ઉમેરી દો 4,56,000. અહીંયા 4,56 સરવાળો થવો જોઈએ. 4,56,000 13,000. અહીંયા ગણતરી કરવાની જરૂર નથી. કેમ નથી કરવાની કે એનો રેટ 40 રૂપિયા તમને આપી દીધેલો છે. જુઓ આ 40 રૂપિયા તમને રેટ આપી દીધો છે એટલે એ જ 40 લાગશે અહીંયા. ક્લિયર? ચલો હવે કઈ બાકી છે? સંપૂર્ણ રેટ આવી ગયા અને આપણે બંને ખાતા અહીંયા ક્લોઝ થઈ ગયા છે. જુઓ સંપૂર્ણ અહીંયા વધારાનું ખાતું પણ તૈયાર થઈ ગયું. કઈ બાકી છે નહીં. ક્લિયર? તો આ મિત્રો દાખલા નંબર 2024-25 ની અંદર 2025 માં પૂછાયો હતો. તો આવા જ દાખલાને બીજા દાખલા હવે પ્રેક્ટિસ કરીશું અને તમને અનમોલ એજ્યુકેશન હબની અંદર સંપૂર્ણ માહિતી મળી જશે ચેપ્ટર વાઇઝ સબ્જેક્ટ વાઇઝ. ઓકે.